નમસ્કાર. ચાલો સીધા જ વાત કરીએ એ કરોડો ખેડૂતોની જેઓ પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે. એમના માટે એક મોટું અપડેટ છે. આજે આપણે આ યોજનાના 22મા હપ્તા વિશેની દરેક જરૂરી માહિતીને એકદમ સરળ રીતે સમજીશું. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, અત્યારે ખેડૂતો માટે સૌથી અગત્યના સમાચાર કયા છે? એવું તો શું છે જેના પર સૌની નજર છે? ચાલો જાણીએ. અને આ રહ્યા મુખ્ય સમાચાર. પીએમ કિસાન સમ્માન નિધિનો 22મો હપ્તો બહુ જલ્દી જાહેર થઈ શકે છે. આ એ પેમેન્ટ છે જેની દેશભરના લાખો કરોડો ખેડૂતો ખરેખર ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ હા, આપણે હપ્તાની વિગતોમાં ઊંડા ઉતરીએ એ પહેલાં ચાલો એકવાર ફટાફટ યાદ કરી લઈએ કે આ પીએમ કિસાન યોજના આખરે છે શું. તો જુઓ, આ એક સરકારી યોજના છે જેનો મુખ્ય હેતુ દેશભરના ખેડૂત પરિવારોને દર વર્ષે સીધી આર્થિક મદદ પહોંચાડવાનો છે. અને સૌથી અગત્યની વાત એ છે કે આ કોઈ લોન નથી, આ સરકાર તરફથી મળતી સીધી સહાય છે. હવે આ જે મદદ મળે છે ને, એ એક સાથે નથી મળતી. એને આખા વર્ષ દરમિયાન 3 સરખા ભાગમાં વહેંચી દેવામાં આવી છે. દર 4 મહિને 2,000 રૂપિયાના હપ્તા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે. એટલે આખા વર્ષ દરમિયાન તેમને એક આર્થિક ટેકો મળતો રહે. સારું, તો હવે આવીએ મુખ્ય વાત પર, એટલે કે આંકડા પર. આગામી હપ્તામાં કેટલા પૈસા મળશે અને આખા વર્ષમાં કુલ કેટલી મદદ મળે છે? તો આગામી 22મા હપ્તામાં દરેક યોગ્યતા ધરાવતા ખેડૂતના ખાતામાં સીધા જ 2,000 રૂપિયા જમા કરવામાં આવશે. અને યાદ રાખજો કે આ 2,000 રૂપિયા એ વાર્ષિક મળતી કુલ 6,000 રૂપિયાની રકમનો જ એક હિસ્સો છે. આ રીતે આખા વર્ષમાં 3 હપ્તા મળીને કુલ 6,000 રૂપિયાની સહાય થાય છે. અને આ યોજના કેટલી મોટી છે એનો અંદાજ તમને આ આંકડા પરથી આવશે. આ એક હપ્તાનો લાભ દેશભરના લગભગ 9 કરોડ ખેડૂત પરિવારોને મળવાનો છે. આ ખરેખર એક બહુ મોટો આંકડો છે. ઓકે, બધી વાતો સમજાઈ ગઈ, પણ હવે સૌથી અગત્યનો સવાલ, આ પૈસા ખાતામાં આવશે ક્યારે? તો જે માહિતી મળી રહી છે એ મુજબ 22મો હપ્તો માર્ચ મહિનામાં જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે. આ સમયગાળો એટલા માટે પણ ખાસ છે કેમ કે ખેડૂતોને આગામી પાકની તૈયારી માટે ત્યારે જ નાણાંની જરૂર હોય છે. ચાલો, તો આખા વિષયને સમાપ્ત કરતા પહેલા અત્યાર સુધીની જે પણ મુખ્ય વાતો છે એના પર એકદમ ઝડપથી નજર ફેરવી લઈએ. તો ટૂંકમાં કહીએ તો આટલું યાદ રાખવાનું છે. યોજનાનું નામ છે પીએમ કિસાન સમ્માન નિધિ. હપ્તો છે 22મો. રકમ મળશે 2,000 રૂપિયા. વર્ષની કુલ સહાય છે 6,000 રૂપિયા. અને આનો લાભ લગભગ 9 કરોડ ખેડૂતોને મળશે. અને હા, આ હપ્તો માર્ચ મહિનામાં આવવાની પૂરી શક્યતા છે. બસ આટલું જ. અને અંતે આ બધી ચર્ચા આપણને એક ખૂબ જ મહત્વના સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે શું આ પ્રકારની સીધી નાણાકીય સહાય આપણા દેશના કૃષિ સમુદાયને લાંબા ગાળે ખરેખર મજબૂત બનાવી રહી છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને? આજના વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો આભાર.